એમાં આપણે ઇંગ્લિશમાં આપણે સંખ્યા બનાવી, બરાબર ને? તમને ખબર તો છે, પણ આજે આપણે ગુજરાતીમાં બનાવવાનું છે. શુંમાં બનાવવાનું છે? ગુજરાતીમાં. હવે હું સંખ્યા બોલું, તમારે ઊભા થવાનું છે. ચાલો, 45. એકમમાં કઈ સંખ્યા આવશે? 5. કઈ સંખ્યા આવશે? 5. ચલો 45. દશકમાં 40. કઈ સંખ્યા આવશે? તો કઈ સંખ્યા બનશે? 45. સરસ, બેસી જાઓ. ચલો, હવે આવશે 86. તો એકમમાં કઈ સંખ્યા આવશે? 6. દશકમાં 8. તો 8ની સ્થાન કિંમત 80. અને તમારે 6ની સ્થાન કિંમત 6. તો 80 6 86. 80 6 તાલી પાડો કે? ચાલો, હવે આવશે 63. ચાલો 63. ચલો, બંદીનો એકમનો અંક છે ને, અને જીસાનને દશકનો અંક. તમારી સ્થાન કિંમત 60. તમારી 3ની સ્થાન કિંમત 3ની સ્થાન કિંમત 3. 3ની સ્થાન કિંમત અને 6ની સ્થાન કિંમત 60. કઈ સંખ્યા બની? કઈ સંખ્યા બની? 63. કઈ સંખ્યા બની? કઈ સંખ્યા બની? ચલો 91. 91 આવી જાઓ. ચલો, એકમમાં કઈ સંખ્યા છે? હા, એની સ્થાન કિંમત 1. દશકમાં કઈ સંખ્યા છે? 9. એની સ્થાન કિંમત 90. કઈ સંખ્યા બની? બોલો, કઈ સંખ્યા બની? તાલી પાડો. સરસ, એમ બોલો. ચાલો, હવે આવશે 59. આવી જાઓ. 59. ચલો, એકમમાં કઈ સંખ્યા છે? અને દશકમાં? ચલો, તમારી સ્થાન કિંમત 9ની. બોલો, 9ની. અને દશકમાં 5ની. તો કઈ સંખ્યા થઈ? બોલો બધા, કઈ સંખ્યા થઈ?